हेलो फ्रेंड्स, स्वागत है आपનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ આજે તમારા માટે એક એકદમ યુનિક રેસીપી લઈને આવી છું। ફ્રેન્ડ્સ, આજ સુધી તમે અનેક રીતે ભજીયા ટ્રાય કર્યા હશે, પણ આ ભજીયાની રેસીપી એકદમ નવી છે। આ ભજીયામાં આપણે દાળ, ચોખા કે બેસનનો ઉપયોગ નથી કરેલો। ઇવન આ ભજીયામાં આપણે સોડા, ખારો કે ઈનોનો પણ ઉપયોગ નથી કરેલો, તો પણ આ ભજીયા એકદમ સોફ્ટ, જાળીદાર અને સ્વાદિષ્ટ તૈયાર થશે। तो वीडियो पूरेपूरो जोजो અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ નવા સ્વાદ સાથે ભજીયા અને સાથે એકદમ સરસ ચટપટી અને ખાટી મીઠી ચટણી। તો અહીંયા નવા ભજીયા બનાવવા માટે મેં અહીંયા અડધો કપ મગની મોગર દાળ લીધેલી છે, પીળી દાળ લીધેલી છે। મગની મોગર દાળની જગ્યાએ તમે મગની ફોતરાવાળી દાળનો ઉપયોગ પણ કરી શકો છો। અને સાથે મેં 1/4 કપ જેટલી અડદની દાળ લીધેલી છે। પ્રમાણ બંનેનું આ રીતે રાખવાનું છે, જેટલી તમે મગની મોગર દાળ લ્યો એનાથી અડધી આપણે અડદની દાળ લેવાની છે। તો મગની દાળ અને અડદની દાળ બંને આપણે 4 થી 5 કલાક પહેલાં પલાળી દેવાની છે। તો અહીંયા બંને દાળ મેં 4 કલાક પહેલાં સારી રીતે ધોઈ અને પલાળી દીધી છે। બંને દાળ સારી રીતે પલળેલી હોવી જોઈએ। તમે હાથેથી કટ કરો તો દાણો આરામથી કટ થઈ જવો જોઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કે મગની દાળ સરસ પલળી ગઈ છે, એ જ રીતે અડદની દાળ પણ સારી રીતે પલળી ગઈ છે। હાથેથી કટ કરતાં દાણો તરત જ કટ થઈ જાય છે। તો બંને દાળ સારી રીતે પલળેલી હશે તો ભજીયાનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ આવશે। તો બંને દાળને પીસતા પહેલાં આપણે 2 ચમચી બંને દાળ આખી કાઢી લેશું। બંને દાળમાંથી 2 ચમચી મેં અલગ કરી લીધેલી છે। બાકી રહેલી દાળ આપણે પીસવાની છે। તો એક મિક્સર જાર લીધેલું છે અને કાણાવાળા ચમચાથી પાણી અલગ કરી અને આપણે દાળને મિક્સર જારમાં લઈ લેશું। મગની દાળની સાથે જ અડદની દાળ પણ આપણે 1 ચમચો લઈ લેશું। તો અહીંયા બંને દાળ આપણે મિક્સર જારમાં લઈ લીધી છે। હવે આપણે થોડું જ પાણી ઉમેરી અને મિક્સર જાર ચલાવી લેવાનું છે। આ મિશ્રણ વધારે પાતળું ન થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો દાળ પીસી લેશું। તો અહીંયા માત્ર 2 ચમચી જેટલા જ પાણી ઉમેરેલું અને આપણી દાળ એકદમ સરસ પીસાઈ ગઈ છે। આ રીતે દાળ પીસવાની છે, એકદમ પેસ્ટ ના થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતને થોડી કરકરી રહેવી જોઈએ। તો પીસેલી દાળ આપણે એક મિક્સિંગ બાઉલમાં કાઢી લેશું। અને બાકીની દાળ પણ એ જ રીતે પીસી લેશું। તો અહીંયા બાકીની દાળ પણ પીસી લીધી છે। તો એ મિશ્રણ પણ આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું। તો બધી દાળ મિક્સિંગ બાઉલમાં લઈ લીધા પછી આ દાળને થોડીવાર હાથેથી ફેટી લેશું। આપણે આ ભજીયામાં ખારો કે સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરવાનો, તો પણ એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી એવા ભજીયા તૈયાર થશે। તો હાથથી આ રીતે થોડીવાર ફેટી લેશું। આ રીતે ફેંટવાથી બેટરમાં થોડી એર ભરાશે, પરિણામે આપણા ભજીયા એકદમ સોફ્ટ તૈયાર થશે। અહીંયા તમે જોઈ શકો છો કે દાળને થોડીવાર આ રીતે ફેંટવાથી દાળ એકદમ સરસ લાઇટ કલર થઈ ગઈ છે। અહીંયા આ બેટરને આપણે હાથેથી ફેંટી લીધા પછી બેટરને ઢાંકી અને 5 થી 7 મિનિટ રેસ્ટ આપશું। બેટર આપણું રેસ્ટ કરે ત્યાં સુધીમાં ભજીયા સાથે ખાવા માટે એક ચટપટી ચટણી તૈયાર કરી લઈએ। તો ચટણી બનાવવા માટે અહીંયા મેં આ બધી સામગ્રી લીધેલી છે, જેમાં દાંડલી સહિત કોથમરી લીધી છે, 3 થી 4 લીલા મરચાં, અડધું લીંબુ અને 1 ટુકડો આદુનો લીધેલો છે, 2 ચમચી જેટલા શેકેલા સિંગદાણા લીધા છે અને સાથે 2 ચમચી સૂકા ટોપરાનું છીણ લીધેલું છે। જો તમારી પાસે તાજું લીલું ટોપરું હોય તો એનો ઉપયોગ કરી શકો છો, સૂકું ટોપરું હોય તો એનો પણ ઉપયોગ કરી શકો છો। તો બધી જ સામગ્રી આપણે મિક્સર જારમાં લઈ લેશું। કોથમરી હંમેશા આ રીતે દાંડલી સહિત જ લેવાની, જેથી ચટણીનો સ્વાદ એકદમ સરસ આવશે। મરચાંના આપણે રફલી ટુકડા કરી અને મિક્સર જારમાં લઈ લેશું। સૂકા કોપરાનું છીણ, સિંગદાણા, સાથે લીંબુનો રસ પણ ઉમેરી દઈશું। સાથે ચટણી પીસવા માટે આપણે 2 આઈસ ક્યુબ ઉમેરી દઈશું। આઈસ ક્યુબ ઉમેરવાથી ચટણી ઝડપથી તૈયાર થશે અને ચટણીનો કલર પણ એકદમ સરસ લીલો આવશે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને 1 ચમચી જેટલી ખાંડ પણ ઉમેરી દઈશું। આ ભજીયા સાથે થોડી ખાટી મીઠી ચટણી હશે તો બહુ સરસ સ્વાદ લાગશે, પણ જો તમને ગળાશ પસંદ ન હોય તો ખાંડ સ્કીપ કરી શકો છો। હવે ચટણી પીસી લેશું।
અહીંયા ચટણી એકદમ સરસ પીસાઈ ગઈ છે અને ચટણીનો કલર જુઓ, જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવો કલર આવેલો છે. તો પીસેલી ચટણી એક બાઉલમાં લઈ લેશું. તો આપણી ચટણી એક બાઉલમાં કાઢી લીધી છે અને તમે જોઈ શકો છો કે ચટણીનો કલર એકદમ સરસ આવેલો છે. તો તૈયાર કરેલી ચટણી સાઈડ પર રાખી દઈશું અને આપણું બેટર જોઈ લઈએ. અહીંયા આપણું બેટર પણ 5 મિનિટ રેસ્ટ કરી અને તૈયાર છે. હવે તમે ઈચ્છો તો એમનેમ પણ આ ભજીયા બનાવી શકો છો, પણ આ ભજીયા આપણે વધારે હેલ્ધી બનાવવાના છે. એ માટે અહીંયા મેં થોડા વેજીટેબલ લીધેલા છે, જેમાં છીણેલું કોબીજ આ રીતે છીણીને જ લેવાનું, જેથી એકદમ સરસ ભજીયા તૈયાર થાય. સાથે એક નાનું ગાજર પણ છીણીને લીધેલું છે, એ ઉમેરી દેશું. અડધું કેપ્સિકમ બારીક સમારીને લીધેલું છે, કેપ્સિકમ ઉમેરી દેશું. સાથે થોડા લીલા મરચાં આ રીતે સમારી લીધા છે અને લીલા ધાણા પણ સમારી લીધા છે. તો ધાણા અને મરચાં પણ બેટરમાં ઉમેરી દેશું. હવે મસાલા કરી લેશું. મસાલામાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી સૂકા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠું અને જે આપણે આખી દાળ સાઈડમાં રાખેલી છે એ દાળ પણ ઉમેરી દેશું. હવે બધું જ મિશ્રણમાં ઉમેરી દીધા પછી એક વખત મિક્સ કરી લેશું. બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બધા જ શાકભાજી આપણે મિશ્રણ સાથે મિક્સ કરી લીધા છે. હવે 2 ચમચી જેટલો રવો ઉમેરી દેશું. આ રીતે રવો ઉમેરવાથી ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી થશે. રવો પણ મિશ્રણ સાથે મિક્સ કરી દેશું. તો અહીંયા ભજીયા માટેનું મિશ્રણ તૈયાર થઈ ગયું અને અહીં તમે જોઈ શકો છો કે હાથેથી લેતા આ રીતે તમે ભજીયા પાડી શકો એવી રીતના મિશ્રણ તૈયાર હોવું જોઈએ. તો મિશ્રણ સાઈડ પર રાખી દઈશું અને ભજીયા બનાવવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દઈશું. તો ભજીયા બનાવવા માટે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. તો તૈયાર કરેલા બેટરમાંથી આપણે નાના નાના ભજીયા મૂકશું. આ રીતે અંગૂઠાની મદદથી તેલમાં મૂકી દેવાના. તેલ એકદમ વધારે ગરમ ના થયેલું હોવું જોઈએ, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. જો તેલ વધારે ગરમ થઈ જાય તો એક વખત તેલ ગરમ થયા પછી ગેસની ફ્લેમ ધીમી કરી નાખવાની. વધારે ગરમ તેલમાં ભજીયા બનાવશો તો ઉપરનું પડ તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી ભજીયા કાચા રહેશે. તો એક વખત તેલમાં જેટલા આવે એટલા આ રીતે આપણે મૂકી દેશું. અહીંયા ભજીયા થોડા તળાય પછી જ આપણે આ રીતે પલટાવશું. અહીંયા ભજીયા એકદમ સરસ ગોલ્ડન થઈ ગયા છે. તો તેલમાંથી કાઢી લેશું અને તમે જોઈ શકો છો કે ભજીયા એકદમ સરસ ઓઇલ ફ્રી જેવા થયા છે, કારણ કે આપણે આ ભજીયામાં સોડા કે ઈનોનો ઉપયોગ નથી કરેલો. તો તળાયેલા ભજીયા આપણે એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે જ બાકીના ભજીયા પણ બનાવી લેશું. તો તૈયાર થયેલા ગરમા ગરમ ભજીયા સર્વ કરશું. તો અહીં આપણા ગરમા ગરમ ભજીયા તૈયાર છે અને ભજીયાને તમે જાળી જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ ભજીયા તૈયાર થયેલા છે અને આ ભજીયા ઉપરથી સરસ ક્રિસ્પી તૈયાર થયેલા છે. તો તૈયાર કરેલી ચટણી સાથે આ ભજીયા એક વખત ચોક્કસ બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે આપને આ નવી જ રીતે બનેલા નવા સ્વાદ સાથેના ભજીયાની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.